તો આ તરફ સોસાયટીઓમાં પીજીને લઈને એએમસીએ નવી એસઓપી જાહેર કરી છે। સોસાયટીના એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય। ફાયર, પોલીસ અને એસ્ટેટની મંજૂરી પણ ફરજિયાત કરાઈ છે। પીજીથી ત્રસ્ત સોસાયટીઓને નવી નીતિથી રાહત મળશે। હોસ્ટેલ, લોજિંગ, બોર્ડિંગની વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો। માફ કરશો, જે હોસ્ટેલ છે તેમાં વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે। જો ઘણા બધી આવી એસઓપીની જોગવાઈથી રહેણાંક વિસ્તારમાં પીજીને મંજૂરી હવે મુશ્કેલ મળશે। હોસ્ટેલને લગતા જીડીસીઆરના નિયમોનું પાલન કરવું પડશે અને જો પાલન ન થાય તો એએમસી આવા પીજી બંધ કરાવી દેશે। નિયમોમાં હોમ સ્ટેને લગતી પોલિસી પણ જાહેર કરાઈ છે। હોમ સ્ટે માટે ટુરિઝમ વિભાગ પાસેથી મંજૂરીઓ લેવી પડશે। 30 દિવસમાં મ્યુનિસિપલ સમક્ષ સંચાલકોએ અરજી કરવાની રહેશે। તો વિકાસ પરવાનગી સહિત જોગવાઈઓનું પાલન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે અને જે પાલન નહીં કરે તેની સામે પગલાં લેવામાં આવશે। અહીંયા 70 થી 75% જે રહીશો છે એ ઓરિજિનલ મેમ્બર છે અને 45 વર્ષથી બધા જોડે રહી ગયા છે। વચ્ચે પીજી 15 વર્ષથી ચાલતું હતું પણ રહીશોને કોઈ તકલીફ નહોતી એટલે વાંધો નહોતો આવતો। પછી રહીશો કરતાં પીજીની સંખ્યા વધી ગઈ છોકરા છોકરીઓની, એટલે તકલીફ પડવા માંડી। પાણીની છે, પછી અમુક ફોરવર્ડ છોકરીઓ એટલી બધી ન્યુસન્સ કરતી હતી એટલે અમારે પોલીસ સ્ટેશને જવું પડ્યું, ઇવન નોમિની કોર્ટમાં જવું પડ્યું। અમે જીતી ગયા। અત્યારે પીજી છે નહીં અને કોર્પોરેશને એક કાયદો સારો કાઢ્યો છે કે જેવી રીતે ભાડુઆત માટે એનઓસી, નવા મેમ્બર માટે એનઓસી લેવી પડે એવી રીતે પીજી માટે પણ સોસાયટીની એનઓસી લેવી પડે। એ બહુ સારું કામ કર્યું છે। પહેલાં તો કોઈ તકલીફ નથી પણ હવે પીજી વાળા 15-20 વર્ષથી રહ્યા છે, લેડીઝ અને જેન્ટ્સ, છોકરા છોકરીઓ, એમનું ન્યુસન્સ બહુ હતું। મંદિરે આવીને પણ એમ તો ખરાબ હાલતમાં બેસતા હતા એટલે એમને બહુ તકલીફ પડતી હતી। અમારા નાના બાળકોને એનું અસર પડે એટલે પછી અમે આ સોસાયટીવાળા બધા ભેગા થઈ અને આનો નિકાલ કર્યો। પણ જે સરકારે નિર્ણય લીધો છે અમને બહુ સરસ કહેવાય। પીજીની એસઓપીથી સોસાયટીના રહીશોમાં એટલી શાંતિ અનુભવી રહ્યા છે અને ઘણા પીજી પોતે ન્યુસન્સ નથી પણ પીજીમાં રહેનાર વ્યક્તિમાંથી એકાદ વ્યક્તિ એવી હોય કે જે નિયમ પાલન ના કરતા હોય, જેના લીધે સોસાયટીના નિયમોનો ભંગ થતો હોય અને એના લીધે સોસાયટીના રહીશો તકલીફ અનુભવતા હોય। આજે પીજી બંધ થયું તો એના લીધે ઘણા બધા રહીશોને મનની શાંતિ છે। આવવા જવામાં, ટ્રાફિક સંચાલનમાં, વોટર મેનેજમેન્ટ, સિક્યોરિટી મેનેજમેન્ટ, ઘણા બધા લેવલે આના ફેરફારો જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારોમાં પીજીના કારણે અનેક લોકો રહીશો પરેશાન થતા હતા તો અનેક વખત વિવાદો પણ સામે આવતા હતા। જો કે હવે એસઓપી જાહેર કરવામાં આવી છે કે પીજીથી ત્રસ્ત થયેલા લોકોને હવે રાહત મળશે, કારણ કે હોસ્ટેલ, લોજિંગ, બોર્ડિંગની વ્યાખ્યામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। હોસ્ટેલની વ્યાખ્યામાં 20% પાર્કિંગની જોગવાઈ માટે રહેણાંક વિસ્તારમાં પીજીને મંજૂરી મુશ્કેલ છે, એટલે કે હવે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે જેમાં સોસાયટીના એનઓસી વગર પીજી નહીં ચલાવી શકે। ફાયર, પોલીસ સાથે એસ્ટેટની પણ મંજૂરી ફરજિયાત લેવાની રહેશે। સાથે મંજૂરી નહીં હોય તો પીજી સંચાલકો પીજી નહીં ચલાવી શકે અને કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે આ પીજીના નવી એસઓપીને લઈને લોકોએ રાહત અનુભવી છે। સાથે જ હોસ્ટેલ જેવા એકમોને હોસ્પિટાલિટી કેટેગરીમાં જીડીઆર હેઠળ સમાવી લેવામાં આવ્યા છે, એટલે કે હોસ્ટેલના 9 મીટર પહોળા રસ્તા તેમજ લોન્જિંગ 18 મીટર પહોળા બની જશે। સાથે જ ફાયર સેફટી સહિતના તમામ જે નિયમોનું પાલન કરવાનું રહેશે। જો કે એનઓસીની પરમિશન ફરજિયાત લેવાના નિર્ણયને લઈને સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।